નમસ્કાર મિત્રો, યુનિક એજ્યુકેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું હેમંત કુમાર. મિત્રો, જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નોની શ્રેણીમાં અગાઉ આપણે ભાગ 1 જેમાં પ્રશ્ન 1 થી 100, ભાગ 2 પ્રશ્ન 101 થી 200 અને ભાગ 3 પ્રશ્ન 201 થી 250 જોયા હતા. આજે આપણે ભાગ 4માં પ્રશ્ન 251 થી 300 જોઈશું. મિત્રો, તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના બદલાયેલા પ્રવાહને અનુરૂપ તમામ પ્રશ્નોની સંપૂર્ણ જાણકારી દરેક પ્રશ્નોમાં આપવામાં આવી છે. આ તમામ પ્રશ્નો આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યના છે. આ તમામ પ્રશ્નો પીડીએફમાં ડાઉનલોડ કરવા માટેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. શરૂ કરીએ જનરલ સાયન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નો ભાગ 4 પ્રશ્ન 251 થી 300. પ્રશ્ન 251. મંગળની સપાટી પર ઉતરનાર ઝુરોંગ રોવર કયા દેશનું છે? જવાબ: ચીન. કોઈ ગ્રહ પર ઉતરનારું ચીનનું પ્રથમ રોવર છે. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના તિઆનવેન-1 મિશનનો આ ભાગ છે. ઝુરોંગ રોવરને 23 જુલાઈ 2020ના રોજ છોડવામાં આવ્યું હતું. આ રોવરે 10 ફેબ્રુઆરી 2021ના રોજ મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કર્યો. તારીખ 14 મે 2021ના રોજ આ રોવરે મંગળ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. પ્રશ્ન 252. બ્રહ્માંડમાં સૌથી પ્રચુર માત્રામાં મળી આવતું બીજા ક્રમનું તત્વ કયું છે? જવાબ: હિલિયમ. બ્રહ્માંડમાં સૌથી વધારે માત્રામાં હાઇડ્રોજન મળી આવે છે, એટલે હાઇડ્રોજનનું પ્રથમ સ્થાન છે. પ્રશ્ન 253. કયા મિશ્રણને હોર્ન સિલ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ: સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ ફોટોક્રોમેટિક કાચ બનાવવા માટે થાય છે. પ્રશ્ન 254. માનવ શરીરમાં સ્નાયુઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ: 639. સ્નાયુને ઇંગ્લિશમાં મસલ્સ કહેવામાં આવે છે. આપણા શરીરમાં 3 પ્રકારના મસલ્સ હોય છે. 1 સ્મૂધ મસલ્સ, 2 કાર્ડિયાક મસલ્સ અને 3 સ્કેલ્ટલ મસલ્સ. પ્રશ્ન 255. માનવ શરીરમાં નિંદ્રા રોગની બીમારી થવા પાછળ શું જવાબદાર હોય છે? જવાબ: ટ્રિપેનોસોમા. નિંદ્રા રોગને ઇંગ્લિશમાં સ્લીપિંગ સિકનેસ કહેવામાં આવે છે. ટ્રિપેનોસોમા એ એક કોષીય પરજીવી છે. સીસી નામની માખી આ પરજીવીના વાહક તરીકે કામ કરે છે. આ રોગમાં ઊંઘ ખૂબ આવે છે. સૂવાની આ બીમારીમાં માનવ મગજ અસરગ્રસ્ત થાય છે. પ્રશ્ન 256. અલ્ઝાઇમર નામના રોગમાં માનવ શરીરનું કયું અંગ અસરગ્રસ્ત થાય છે? જવાબ: મગજ. આ રોગની સૌ પ્રથમવાર ઓળખ ઈસવીસન 1906માં જર્મનીના ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર એલોઇઝ અલ્ઝાઇમરે આપી હતી. આ રોગ મોટાભાગે 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓને થાય છે. જૂજ કિસ્સાઓમાં નાની ઉંમરના વ્યક્તિને આ રોગ થાય છે. અલ્ઝાઇમરના લક્ષણો: સ્મૃતિભ્રંશ, સમજ શક્તિમાં ઘટાડો, અતાર્કિક વર્તન, સામાન્ય જીવનશૈલીમાં અનિયમિતતા વગેરે આ રોગના લક્ષણો છે. આ રોગની કોઈ દવા નથી. આ રોગ શેના કારણે થાય છે તે જાણી શકાયું નથી. અત્રે આપણા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન 257. ગ્રેગર જોન મેન્ડલે જનીનવિદ્યા એટલે કે આનુવંશિકતાના પ્રયોગ કઈ વનસ્પતિના છોડ પર કર્યા હતા? જવાબ: વટાણા. ગ્રેગર જોન મેન્ડલ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક હતા. પ્રશ્ન 258. કેટલા ઘા એટલે કે ક્વાયર બરાબર 1 રીમ થાય? જવાબ: 20 ઘા એટલે કે 20 ક્વાયર બરાબર 1 રીમ થાય. 25 સીટ બરાબર 1 ક્વાયર થાય છે. 20 ક્વાયરમાં 25 × 20 એટલે કે 500 સીટ હોય છે.
એટલે કે એક રીમમાં 500 શીટ હોય છે. 2 રીમ એટલે કે 1000 શીટ બરાબર એક બંડલ થાય. 5 બંડલ એટલે કે 5000 શીટ બરાબર એક બેલ થાય. આ તમામ માપો રાઇટિંગ પેપર માટેના છે. પોસ્ટર અને પ્રિન્ટિંગ માટેના મેજરમેન્ટ અલગ હોય છે, જે આ મુજબના હોય છે. 516 શીટ બરાબર 21.5 સ્ક્વાયર બરાબર એક પ્રિન્ટર્સ રીમ. 1032 શીટ બરાબર 2 પ્રિન્ટર્સ રીમ બરાબર એક બંડલ. 5160 શીટ બરાબર 5 પ્રિન્ટર્સ બંડલ બરાબર એક બેલ. પ્રશ્ન 259. કયો વાયુ માનવ રક્તની ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતાને સમાપ્ત કરી નાખે છે? જવાબ: કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડની સંજ્ઞા CO છે. આપણા સમગ્ર શરીરમાં ઓક્સિજનનું પરિવહન થવું જરૂરી છે. આપણા શરીરનું થોડા પ્રમાણનું ઓક્સિજન લોહીમાં ઓગળી જાય છે. આ રીતે ઓગળેલા લગભગ 1.5% જેટલા ઓક્સિજનનું પરિભ્રમણ થાય છે. 98.5% જેટલો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈને આપણા શરીરમાં જાય છે. કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન કરતાં વધારે આકર્ષણ ધરાવે છે. આથી કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય, તેથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકતું નથી, જેનાથી શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધવાથી મગજને નુકસાન થાય છે, તેમજ મૃત્યુ પણ થઈ શકે છે. પ્રશ્ન 260. ઉડી રહેલા વિમાનની ઊંચાઈ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ: અલ્ટિમીટર. અલ્ટિમીટર કોઈ વસ્તુની કોઈ ચોક્કસ સ્તરથી ઊંચાઈ માપે છે. અલ્ટિમીટરથી ઊંચાઈ માપવાની પદ્ધતિને અલ્ટિમેટ્રી કહેવામાં આવે છે. આ પદ્ધતિ બાથીમેટ્રી સાથે સંબંધ ધરાવે છે. બાથીમેટ્રીમાં પાણીની અંદરની ઊંડાઈ માપવામાં આવે છે. અલ્ટિમીટર માપ પદ્ધતિનો એકમ હેક્ટોપાસ્કલ છે, જે અમેરિકા અને જાપાન સિવાય સમગ્ર વિશ્વમાં વપરાય છે. અમેરિકા અને જાપાનમાં ઇંચીસ ઓફ મર્ક્યુરી નામનો એકમ વપરાય છે. પ્રશ્ન 261. લોખંડમાં કાટ લાગવાથી તેના વજનમાં શું ફેરફાર થાય છે? જવાબ: વજન વધે છે. લોખંડ પર કાટ લાગવો એ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં આયરનમાંથી આયરન ઓક્સાઇડ બને છે. કાટ લાગવાની પ્રક્રિયામાં લોખંડ જેટલું ઓક્સિજન ગ્રહણ કરે તેટલો તેનો વજન વધે છે. કાટ લાગવાથી લોખંડનું સંક્ષારણ થાય છે. પ્રશ્ન 262. માનવ શરીરમાં ઉષ્ણતામાનનું નિયમન કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ વડે થાય છે? જવાબ: હાઇપોથેલેમસ ગ્રંથિ. આ ગ્રંથિ મગજના પાયામાં હોય છે. આ ગ્રંથિ પાણીનું સંતુલન, લાગણી, વર્તન અને યાદશક્તિ, ઊંઘ, તાપમાન, ભૂખ અને વજન, મૂડ અને પ્રજનન અંગેની ક્રિયાઓ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પ્રશ્ન 263. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા તરંગો કેવા પ્રકારના હોય છે? જવાબ: ઇન્ફ્રાસોનિક તરંગો. 20 હર્ટ્ઝથી નીચેની તરંગ આવૃત્તિવાળા તરંગોને ઇન્ફ્રાસોનિક તરંગો કહેવાય છે. કોઈપણ જગ્યાએ જ્યારે ભૂકંપ આવે ત્યારે ત્યાં 3 પ્રકારના તરંગો ઉત્પન્ન થતા હોય છે. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા આ તરંગોને ઇંગ્લિશમાં વેવ્સ કહેવાય છે. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા તરંગો આ મુજબના હોય છે. 1. પ્રાથમિક અથવા મુખ્ય તરંગો, જેને ઇંગ્લિશમાં પ્રાઇમરી વેવ્સ કહેવાય છે. આ સૌથી તીવ્ર ગતિવાળા તરંગો હોય છે. તેની ઝડપ ગાઢ અને ઘન ખડકોમાં સૌથી વધારે હોય છે. પ્રવાહી માધ્યમમાં આ તરંગોની ઝડપ ઓછી થઈ જાય છે. આ તરંગોની સરેરાશ ઝડપ 8 કિમી પર સેકન્ડની હોય છે. આ તરંગો માટેની સંજ્ઞા p છે. બીજા દ્વિતીય અથવા અનુપ્રસ્થ તરંગો હોય છે, જેને ઇંગ્લિશમાં સેકન્ડરી અથવા તો ટ્રાન્સવર્સ વેવ્સ કહેવાય છે. આ તરંગોને S અક્ષરની સંજ્ઞા આપવામાં આવી છે. આ તરંગોની ઝડપ પ્રાથમિક તરંગો કરતાં ઓછી હોય છે. આ તરંગો પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી.
આ કારણથી જ આ તરંગો સમુદ્રી ભાગોમાં પહોંચતા સુધીમાં લુપ્ત થઈ જાય છે. દ્વિતીય તરંગોની સરેરાશ ઝડપ 4.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની હોય છે. અને ત્રીજા જે તરંગો હોય છે તે હોય છે ધરાતલીય તરંગો, જેને ઇંગ્લિશમાં સરફેસ વેવ્સ અથવા એલ વેવ્સ કહેવાય છે. ધરાતલીય તરંગોની ઝડપ સૌથી ઓછી હોય છે. આ તરંગોને પૃથ્વીની સપાટી સુધી આવતા પી તથા એસ તરંગો કરતાં વધારે સમય લાગે છે. આ તરંગો પૃથ્વીની સપાટીની નજીક જ ચાલે છે તથા જળ અને સ્થળ બંને માધ્યમોમાંથી પસાર થઈ શકે છે. ઘન અને પ્રવાહી બંને માધ્યમોમાંથી પસાર થઈ શકવાની ક્ષમતાના કારણે આ તરંગોની વિનાશક ક્ષમતા સૌથી વધારે હોય છે. આ તરંગોની સરેરાશ ઝડપ 3 કિલોમીટર પર સેકન્ડની હોય છે. આ તરંગો લાંબા તરંગો હોવાને કારણે તેને લોંગ વેવ કહેવામાં આવે છે. આ તરંગ માટેની સંજ્ઞા એલ વપરાય છે. ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થતા તરંગોને સિસ્મોગ્રાફ નામના યંત્ર દ્વારા જાણી શકાય છે. પ્રશ્ન 264. વિજ્ઞાનની સોરોલોજી નામની શાખામાં કયા જંતુનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે? જવાબ: ગરોળી. મોટાભાગની ગરોળીની જાતો માનવજાત માટે હાનિકારક નથી હોતી. ગરોળીની જાતો પૈકીની કોમોડો ડ્રેગન તરીકે ઓળખાતી ગરોળી માણસો પર હુમલો કરી શકે છે અને જૂજ કિસ્સાઓમાં મૃત્યુ પણ નિપજાવી શકે છે. પ્રશ્ન 265. સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સમાં ચમક લાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ: વુલેસ્ટોનાઇટ. આ ખનિજ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે. પ્રશ્ન 266. કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે? જવાબ: સાયટોલોજી. પ્રશ્ન 267. બેરોમીટરનો પારો જ્યારે અચાનક નીચે આવવા માંડે ત્યારે કઈ ઘટના બનવાની શક્યતા હોય છે? જવાબ: તોફાન આવવાની. બેરોમીટરનો પારો જ્યારે ધીમે ધીમે નીચે આવવા માંડે ત્યારે વરસાદ આવવાની શક્યતા હોય છે. બેરોમીટરનો પારો જ્યારે ધીમે ધીમે ઉપર જાય ત્યારે દિવસ સ્વચ્છ રહેવાની શક્યતા હોય છે. પ્રશ્ન 268. કૃત્રિમ ઉપગ્રહોને એટલે કે કૃત્રિમ સેટેલાઇટને ભૂસ્થાયી ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેને પૃથ્વીના કયા ભાગ ઉપર મૂકવામાં આવે છે? જવાબ: વિષુવવૃત્ત, જેને ઇંગ્લિશમાં ઇક્વાટોર કહેવામાં આવે છે. ભૂસ્થાયી ભ્રમણ કક્ષાને ઇંગ્લિશમાં જીઓ સ્ટેશનરી ઓર્બિટ કહેવાય છે. આ કક્ષામાં મૂકવામાં આવેલ ઉપગ્રહ પૃથ્વીના કોઈ ચોક્કસ ભાગની સામે સ્થિર રહે છે. હવામાન અને સંદેશા વ્યવહાર માટેના ઉપગ્રહો આ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. ભૂસ્થાયી ભ્રમણ કક્ષા પૃથ્વીની વિષુવવૃત્તથી 35,786 કિલોમીટર એટલે કે 22,236 માઇલ્સની ઊંચાઈએ આવેલી છે. આ પરિભ્રમણ કક્ષામાં સેટેલાઇટનો ભ્રમણકાળ પૃથ્વીના ભ્રમણકાળ જેટલો જ હોય છે, એટલે કે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો હોય છે. પ્રશ્ન 269. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી કયા ગ્રહ પર આવેલો છે? જવાબ: મંગળ. સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી ઓલમ્પસ મોન્સ છે, જે મંગળ ગ્રહ પર આવેલો છે. આ જ્વાળામુખીની ઊંચાઈ આપણી પૃથ્વી પર આવેલા માઉન્ટ એવરેસ્ટ કરતાં 2.5 ગણી વધારે છે. પૃથ્વી પરનો સૌથી મોટો જ્વાળામુખી મોના લોવા છે, જે હવાઈ દ્વીપમાં આવેલો છે. પ્રશ્ન 270. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબ: સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર Na2CO3 છે. સોડિયમ કાર્બોનેટને સોડા એશ અને સોડા ક્રિસ્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 271. એમોનિયાનું સર્જન કરવા માટે કયા વાયુઓની જરૂર પડે છે? જવાબ: નાઇટ્રોજન અને હાઇડ્રોજન. એમોનિયાનું રાસાયણિક સૂત્ર NH3 છે.
પ્રશ્ન 272. સૂર્યના કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? જવાબ 8 મિનિટ અને 19 સેકન્ડ. પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. આપણે અહીં પ્રકાશને સૂર્ય પરથી પૃથ્વી સુધી પહોંચવા માટે લાગતા સમયની ગણતરી કરી જોઈએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અંદાજે 15 કરોડ કિલોમીટર જેટલું છે. ચોક્કસ અંતર 14,95,97,870 કિલોમીટર જેટલું છે. એટલે કે 15 કરોડ જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એને ભાગ્યા 3 લાખ જે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે તે આ ભાગાકાર કરીએ તો 500 સેકન્ડ જવાબ મળે છે જે 8 મિનિટ અને 20 સેકન્ડ થાય છે. પ્રશ્ન 273. બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ ફેલિસ કેટસ. પ્રશ્ન 274. આકાશનો રંગ વાદળી દેખાવા પાછળ કઈ ઘટના જવાબદાર છે? જવાબ પ્રકાશનું પ્રકિરણન, જેને ઇંગ્લિશમાં સ્કેટરિંગ ઓફ લાઇટ કહેવાય છે. પ્રકાશના પસાર થવાના માધ્યમમાં ધૂળ અને અન્ય પદાર્થોના અત્યંત સૂક્ષ્મ કણો આવેલા હોય છે. તેના કારણે પ્રકાશ બધી દિશાઓમાં પ્રસરી જાય છે, જેને પ્રકાશનું પ્રકિરણન કહેવામાં આવે છે. જાંબલી રંગના પ્રકાશનું પ્રકિરણન સૌથી વધારે થાય છે, જ્યારે લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન સૌથી ઓછું થાય છે. જ્યાં વાતાવરણ ન હોય ત્યાંથી આકાશ કાળા રંગનું દેખાય છે. પ્રશ્ન 275. વિશ્વ ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ કઈ તારીખના રોજ મનાવવામાં આવે છે? જવાબ 16 સપ્ટેમ્બર. વિશ્વ ઓઝોન સ્તર સંરક્ષણ દિવસને ઇંગ્લિશમાં ઇન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિવેન્શન ઓફ ધ ઓઝોન લેયર કહેવામાં આવે છે. ઈસવીસન 1987માં ઓઝોન સ્તરના સંરક્ષણ બાબતે કરવામાં આવેલ મોન્ટ્રિયલ પ્રોટોકોલની યાદમાં 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન 276. પ્રસિદ્ધ ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામનને તેના કાર્ય માટે કયા વર્ષે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો? જવાબ ઈસવીસન 1930. સર સીવી રામનનું આખું નામ સર ચંદ્રશેખર વેંકટ રામન હતું. ઈસવીસન 1930માં તેમને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. પ્રકાશના પ્રકિરણન પર ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સર સીવી રામનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. સર સીવી રામનની આ શોધ રામન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. તારીખ 28 ફેબ્રુઆરી 1928ના રોજ સર ચંદ્રશેખર વેંકટ રામને આ શોધ કર્યા અંગેની જાહેરાત કરી હતી. આ દિવસના માનમાં ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન 277. રાષ્ટ્રીય રાસાયણિક પ્રયોગશાળા ક્યાં આવેલી છે? રાષ્ટ્રીય રાસાયણિક પ્રયોગશાળાને ઇંગ્લિશમાં નેશનલ કેમિકલ લેબોરેટરી અને ટૂંકમાં NCL કહેવાય છે. આ પ્રયોગશાળા પુણેમાં આવેલી છે. પ્રશ્ન 278. હાથીમાં કેટલા રંગસૂત્રોની જોડીઓ હોય છે? રંગસૂત્રોને ઇંગ્લિશમાં ક્રોમોસોમ્સ કહેવાય છે. હાથીમાં રંગસૂત્રોની કુલ 28 જોડીઓ હોય છે. હાથીમાં કુલ 56 રંગસૂત્રો હોય છે, જે 28 જોડીઓમાં હોય છે. માનવમાં કુલ 46 રંગસૂત્રો હોય છે, જેની 23 જોડીઓ હોય છે. પ્રશ્ન 279. સૌરમંડળમાં પૃથ્વી કેટલી ઝડપથી તેની કક્ષામાં ફરે છે? જવાબ 30 કિમી પર સેકન્ડ. પૃથ્વીની ગતિ 2 પ્રકારની હોય છે. એક પરિભ્રમણ ગતિ અને 2 પરિક્રમણ ગતિ. પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને પરિભ્રમણ ગતિ કહેવાય છે. પૃથ્વી તેની ધરી પર 1670 કિલોમીટર પર કલાકની ઝડપથી ફરે છે. આ ઝડપથી તે 23 કલાક 56 મિનિટ અને 4.09 સેકન્ડમાં એક રોટેશન પૂર્ણ કરે છે. પૃથ્વી તેના અક્ષ પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, એટલા માટે
સૂર્ય અને અન્ય તારાઓ આપણને પૂર્વ તરફ ઉગતા અને પશ્ચિમ તરફ આથમતા દેખાય છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિના કારણે દિવસ અને રાત થાય છે. પૃથ્વી સૂર્ય ફરતેની તેના પરિક્રમા પથ પર સૂર્યની પરિક્રમા કરે છે, તેને પરિક્રમણ ગતિ કહેવાય છે. પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમા કક્ષામાં 30 કિલોમીટર પર સેકન્ડ એટલે કે 1,08,000 કિલોમીટર પર કલાકની ઝડપથી ફરે છે. એટલે કે પૃથ્વી તેની પરિક્રમણ કક્ષામાં 1 કલાકની અંદર 1,08,000 કિલોમીટરનું અંતર કાપે છે. આપણું સૌરમંડળ આપણી ગેલેક્સીના કેન્દ્રની ફરતે 220 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ફરે છે, જે 1 કલાકમાં 7,92,000 કિલોમીટરનું અંતર કાપે છે. પ્રશ્ન 280. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ, જેને ઇંગ્લિશમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કહેવાય છે, તેના અધ્યક્ષ એટલે કે પ્રેસિડેન્ટ કોણ હોય છે? જવાબ: ભારતના વડાપ્રધાન. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1942માં કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદના સંસ્થાપક આર્કોડ રામાસ્વામી મુડલિયર અને શાંતિ સ્વરૂપ ભટનાગર હતા. આ સંસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. પ્રશ્ન 281. માનવ શરીરમાં પાંસળીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ: 24. માનવ શરીરમાં 2 પાંસળીઓની 12 જોડીઓ હોય છે. પ્રશ્ન 282. ઊનના બદલામાં ઉપયોગ કરી શકાય એવું બહુલક તંતુ, જેને ઇંગ્લિશમાં પોલિમેરિક ફાઇબર કહેવાય છે, તે કયું છે? જવાબ: નાયલોન. નાયલોન એક કૃત્રિમ રેસા છે. તે દેખાવે રેશમ જેવા હોય છે. તે મજબૂત, સખત અને પાણી અવરોધક હોય છે, એટલે કે વોટરપ્રૂફ હોય છે. કાપડ, મોજા, દોરી, દોરડા, ટાયરની દોરી, કાર્પેટ, માછલી પકડવાની જાળ વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 283. નાસાએ કયા ગ્રહનો અભ્યાસ કરવા માટે મેસેન્જર સેટેલાઇટ લોન્ચ કર્યો હતો? જવાબ: બુધ. 3 ઓગસ્ટ 2004ના રોજ મેસેન્જર સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઇટ 14 જાન્યુઆરી 2008ના રોજ પ્રથમવાર બુધની બાજુમાંથી પસાર થયો હતો. 6 ઓક્ટોબર 2008ના રોજ બીજી વાર અને 29 સપ્ટેમ્બર 2009ના રોજ ત્રીજી વાર આ સેટેલાઇટ બુધની બાજુમાંથી પસાર થયો હતો. 18 માર્ચ 2011ના રોજ આ સેટેલાઇટે બુધની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 30 એપ્રિલ 2015ના રોજ બુધની સપાટીના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. પ્રશ્ન 284. ડિસ્પ્રિન નામની દવા કઈ બીમારીના ઉપચાર માટેની જાણીતી સામાન્ય દવા છે? જવાબ: ઉચ્ચ લોહી દબાણ. એસ્પિરિન નામની દવાને ડિસ્પ્રિન અને એકોસ્પ્રિન નામથી પણ ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વના ઘણા મેડિકલ સોસાયટી સ્ટ્રોક અથવા હાર્ટ એટેક જેવી હૃદયની બીમારીઓ રોકવા માટે 75 mgની એસ્પિરિન આપવાની સલાહ આપે છે. આ દવા દર્દ ઓછું કરે છે, તાવ ઘટાડે છે અને હાર્ટ એટેક રોકે છે. આ દવાના વધારે પડતા સેવનથી લોહી વધારે પ્રમાણમાં પાતળું થઈ જાય છે. પ્રશ્ન 285. ઝેર ખાઈ લીધા પછી તેની અસરને રોકવા માટે આપવામાં આવતા ઔષધીય પદાર્થને શું કહેવામાં આવે છે? જવાબ: એન્ટીડોટ. જે વિષ પ્રતિકારક કે વિષનાશક ઔષધિ હોય છે. પ્રશ્ન 286. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ: માલસ ડોમેસ્ટિકા. પ્રશ્ન 287. કયા પ્રકારના ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે? જવાબ: જળકૃત ખડકો. જળકૃત ખડકને ઇંગ્લિશમાં સેન્ડિમેન્ટરી રોક કહેવાય છે. પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી, હિમનદી, પવન વગેરે પરિબળોના લીધે પૃથ્વીની સપાટી પર સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની પ્રક્રિયાના લીધે તેમાંથી ખડક દ્રવ્યો, માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો
વગેરે છૂટા પડીને પાણીના પ્રવાહ સાથે તણાય છે અને સમુદ્રના તળિયે એકઠા થાય છે, જેમાંથી જળકૃત ખડકોનું નિર્માણ થાય છે. પ્રશ્ન 288. આભૂષણો બનાવતી વખતે સોનામાં કઈ ધાતુ ભેળવવામાં આવે છે? જવાબ: તાંબુ. તાંબુ સોનાને મજબૂત, કઠણ અને ઓછું બરડ બનાવે છે. પ્રશ્ન 289. બરફનું ગલનબિંદુ કેલ્વિન માપમાં કેટલું હોય છે? જવાબ: 273.15 કેલ્વિન. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ, જેને ઇંગ્લિશમાં મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય છે. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. તાપમાનનો આંતરરાષ્ટ્રીય એટલે કે SI એકમ કેલ્વિન છે. 0°C બરાબર 273.15 કેલ્વિન થાય છે. સરળતા ખાતર 0°C ને 273.15 કેલ્વિન તરીકે લેવામાં આવે છે. બરફનું ગલનબિંદુ સેલ્સિયસમાં 0°C છે. પ્રશ્ન 290. વિદ્યુત બેટરીઓમાં કયું એસિડ હોય છે? જવાબ: સલ્ફ્યુરિક એસિડ. આ બેટરીને લેડ એસિડ બેટરી કહેવાય છે. બેટરીમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે વિદ્યુત રાસાયણિક પ્રતિક્રિયાઓ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શન્સ અગત્યનો ભાગ ભજવે છે. ઈસવીસન 1859માં ગેસ્ટોન પ્લાન્ટેએ આ બેટરીની શોધ કરી હતી. આ બેટરી સમગ્ર વિશ્વની સૌપ્રથમ રિચાર્જેબલ બેટરી હતી. ગેસ્ટોન પ્લાન્ટે ફ્રાન્સના ભૌતિકશાસ્ત્રી હતા. પ્રશ્ન 291. કોલસાને વાયુની ગેરહાજરીમાં ગરમ કરીને તેમાંથી ભેજ કાઢી નાખ્યા બાદ વધેલા અવશેષને શું કહેવામાં આવે છે? જવાબ: કોક. ખનિજ કોલસાને 1273 કેલ્વિન તાપમાને ગરમ કરતાં તેમાંથી બાષ્પશીલ પદાર્થો દૂર થાય છે અને બાકી રહેલા અવશેષને કોક કહેવાય છે. કોકનો ઉપયોગ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કર્તા તરીકે થાય છે. પ્રશ્ન 292. પાણીનું ઉત્કલન બિંદુ તાપમાનના કેલ્વિન માપમાં કેટલું હોય છે? જવાબ: 373 કેલ્વિન. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહેવાય છે. પાણીનું ઉત્કલન બિંદુ 100°C હોય છે. 100°C બરાબર 373 કેલ્વિન થાય. પ્રશ્ન 293. કયા સરીસૃપ જીવનું હૃદય 4 કોષ્ટકીય એટલે કે 4 ચેમ્બર હાર્ટ હોય છે? જવાબ: મગર. સરીસૃપને ત્રિકોષ્ટકીય હૃદય હોય છે, પરંતુ તેમાં મગર અપવાદ છે. પક્ષીઓ અને સસ્તનધારીઓને ચતુષ્કોષ્ટકીય હૃદય હોય છે. માછલીઓને દ્વિકોષ્ટકીય હૃદય હોય છે. પ્રશ્ન 294. રાષ્ટ્રીય જળ અકાદમી એટલે કે નેશનલ વોટર એકેડેમી ક્યાં આવેલી છે? જવાબ: પુણે. રાષ્ટ્રીય જળ અકાદમી ખડકવાસલાની નજીક પુણે, મહારાષ્ટ્રમાં આવેલી છે. કેન્દ્રીય જળ આયોગ એટલે કે નેશનલ વોટર કમિશન દ્વારા વર્ષ 1988માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન 295. સૂકો બરફ, જેને ઇંગ્લિશમાં ડ્રાય આઈસ કહેવાય છે, તે રાસાયણિક દૃષ્ટિએ શું હોય છે? જવાબ: કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. ઘન કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. આ કારણથી જ કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. ઘન કાર્બન ડાયોક્સાઇડ કુલિંગ એજન્ટ તરીકે અને મનોરંજન માટેના શોમાં ધુમાડો કરવાના ફોગ મશીનમાં વપરાય છે. પ્રશ્ન 296. ધન વીજભારિત આયનોને શું કહેવાય છે? જવાબ: કેટાયન. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે.
ઋણ વીજભારિત આયનોને એનાયન કહેવામાં આવે છે. પ્રશ્ન 297. ડ્યુટેરિયમ ઓક્સાઇડને કયા પ્રચલિત વ્યવહારુ નામથી ઓળખવામાં આવે છે? જવાબ ભારે જળ એટલે કે હેવી વોટર. પ્રશ્ન 298. હોમિયોપેથીના સ્થાપક કોણ હતા? જવાબ સેમ્યુઅલ હેનમન. સેમ્યુઅલ હેનમનનું આખું નામ ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનમન હતું. તેનો જન્મ 10 એપ્રિલ 1755ના રોજ થયો હતો. તેઓ જર્મન ફિઝિશિયન હતા. ડૉક્ટર સેમ્યુઅલ હેનમેનના જન્મદિવસ એટલે કે 10 એપ્રિલને સમગ્ર વિશ્વમાં વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન 299. રેડિયો સક્રિયતા માપવા માટે કયો યુનિટ વપરાય છે? જવાબ BQ એટલે કે બેકેરેલ. હેનરી બેકેરેલના નામ પરથી આ યુનિટને બેકેરેલ કહેવાય છે. હેનરી બેકેરેલને મેડમ ક્યુરી અને પ્યુરી ક્યુરી સાથે વર્ષ 1903નો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. રેડિયો એક્ટિવિટી માપવા માટેનો જૂનો અને લોકપ્રિય યુનિટ ક્યુરી છે. પ્રશ્ન 300. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન એટલે કે વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. વર્લ્ડ મેટેરોલોજીકલ ઓર્ગેનાઇઝેશનને શોર્ટમાં WMO કહેવાય છે. આ સંસ્થાની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. મિત્રો, જનરલ સાયન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 500 પ્રશ્નોનો ભાગ 4 આપને ગમ્યો હોય તો લાઈક કરો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમારા મિત્રો સાથે શેર કરો અને યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.